નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જૂના પાત્રા રોડ પદમ પૂંજન બંગલોઝમાં કમ્પાઉન્ડ વોલ પાસેથી એનડીપીએસના રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરીને માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 500 ગ્રામ કિંમત ₹15 લાખ અને અન્ય ચીજ વસ્તુ મળી કુલ ₹15,45,220ની મત્તા સાથે ઝડપી પાડતી વડોદરા શહેર એસઓજી શહેર વિસ્તારના બાતમીદારો સક્રિય કરીને એસઓજીના હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ જયેન્દ્રસિંહ નાઓએ તેમના અંગત બાતમીદારથી બાતમી મળેલ કે અગાઉ ગાંજાના કેસોમાં પકડાયેલ અને તાંદલજા શકીલા પાર્ક સોસાયટીમાં રહેતી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા તેનો માણસ ધ્રુવ ચૌધરી સાથે જુપિટર ગાડી રજિસ્ટર નંબર 06MN5791માં હાઇબ્રિડ ગાંજાનો જથ્થો સંતાડી રાખી દરરોજ મોડી રાત સુધી જૂના પાત્રા રોડ પદમ પૂંજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે રોડની સાઇડમાં ઊભા રહીને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી હકીકતને આધારે રીઢા આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા તેના સાગરીતો ઉપર ટેકનિકલ ને હ્યુમન સોર્સથી વોચ તપાસમાં રહેલ અને મળેલ ચોક્કસ બાતમીને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા સરકારી પંચો અને સ્ટાફના માણસોને સાથે રાખી પદમ પૂંજન બંગલોઝના કમ્પાઉન્ડ વોલ પાસે જાહેરમાં રેડ કરતા આરોપી અબ્દુલ ઇબ્રાહીમભાઈ પટેલ તથા ધ્રુવ બાબુભાઈ ચૌધરી નાવ મળી આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાયેલ છે। વોન્ટેડ આરોપીમાં આદિબ અબ્દુલ પટેલ તથા જરીના બહેન અબ્દુલ પટેલ।